બનાસકાંઠા ધાનેરા ખાતે પોલીસ દ્વારા 44 લાખથી વધુના દારૂ પર બુલડોઝર ફેરવાયું છે। ધાનેરા અને પાથાવાડ પોલીસ દ્વારા 57 ગુનામાં પકડાયેલા પરપ્રાંતીય દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। ધાનેરા એસડીએમ અને થરાદ ડીવાયએસપીની હાજરીમાં 44,42,989 લાખના દારૂ પર પોલીસનું બુલડોઝર ફર્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા ધાનેરા। આજે એસડીએમ ધાનેરા જે સાહેબ છે એમની અધ્યક્ષસ્થાને અને નામદાર કોર્ટના હુકમ પ્રમાણે આમાં પાથાવાડા પોલીસ સ્ટેશન અને ધાનેરા પોલીસ સ્ટેશન, બે પોલીસ સ્ટેશન છે અને ધાનેરા કોર્ટ અને દાંતીવાડા કોર્ટના હુકમ પ્રમાણે આજે દારૂનો નાશ, જે IMFL છે એનો નાશ કરવા માટેનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે। અત્યારે અમે ટોટલ 52 ગુનાનો મુદ્દામાલ છે, 25,068 બોટલો છે અને 44,42,989 રૂપિયાનો મુદ્દામાલ છે। આ મુદ્દામાલ અત્યારે અમે નાશ કરવા જઈ રહ્યા છીએ। પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ અમારો રાખેલો છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલી છે। આખો વિસ્તાર છે એ કોર્ડન કરી લીધેલ છે। સરકારી જગ્યા ઉપર અત્યારે આ દબાણનું આપણે નાશનું કાર્યક્રમ ચાલી રહ્યો છે અને થોડી જ મિનિટોમાં સંપૂર્ણપણે નાશ થશે। એમના જે ડેબ્રીઝ છે એને વ્યવસ્થિત મતલબ દૂર કરવામાં આવશે અને પંચો રૂબરૂ આ બધી કાર્યવાહી છે એ 4 પંચોની હાજરીમાં થઈ રહી છે। નામદાર કોર્ટના હુકમ પ્રમાણે થઈ રહી છે અને એના જે સેમ્પલ હોય કોર્ટના હુકમ પ્રમાણે એ સેમ્પલ પણ અમે નાખી દીધા છે અને આ કાર્યવાહી થશે। આમ ટોટલ અમે લગભગ 44,42,989 રૂપિયાનો મુદ્દામાલ અત્યારે નાશ કરવા જઈએ છીએ।